દરેક સાચી ખબર પાછળ હોય છે એક નામ, જે નિડર બનીને સાચી વાત દુનિયા સમક્ષ મૂકે છે। સાચી વાત કહેવા માટે જોઈએ એક અવાજ, એક ભરોસો, એક પ્રમાણ। જીજે દેશી ન્યૂઝ આપની સમસ્યાને આપે છે વાચા, આપના વિશ્વાસને બનાવે છે વધુ મજબૂત। આ ફક્ત ન્યૂઝ નથી, આ છે સમાજ પ્રત્યેની જવાબદારી। હવે સમય છે આપનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો। જીજે દેશી ન્યૂઝ તમારી સમસ્યાને આપશે અવાજ। નમસ્કાર, જોહાર। વાત કરશું આપણે નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં ઘણા સમયથી ગેરકાયદેસર દારૂના વેપારને લઈને ગંભીર પ્રશ્નો ઉભા થયા છે। ખાસ કરીને પીપલખેડ ગામની આસપાસના કેટલાક વિસ્તારોને મિની દમણ તરીકે પ્રખ્યાત થવામાં પણ વાર ન લાગે એવી ઘટના સર્જાઈ છે। અહીંથી દારૂનો મસ્ત મોટો જથ્થો વાંસદા તાલુકામાં અલગ અલગ જગ્યાએ સપ્લાય થતા હોવાના પણ આક્ષેપો લાગી ચૂક્યા છે। સ્થાનિક સૂત્રો મુજબ એક બુટલેગર દ્વારા પીપલખેડના કેટલાક વિસ્તારો થકી આખા વાંસદા તાલુકામાં દારૂ પહોંચાડવામાં આવી રહ્યો છે, જેને કારણે યુવાનો અને આદિવાસી સમાજમાં ચિંતાનો માહોલ પણ સર્જાઈ રહ્યો છે, જેને લઈને જ કુકણા સમાજ દ્વારા ગત દિવસો પહેલા જ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। વાંસદામાં 400 થી પણ વધુ દારૂ વેચનારાઓ છે અને 10 થી વધુ મોટા બુટલેગરો છે, જે સમગ્ર તાલુકામાં દારૂ પહોંચાડવાનું કામ કરે છે। એક બુટલેગર સાથે વાત કરતા જાણવા મળ્યું કે સ્થાનિક અને જિલ્લા લેવલના કાયદો વ્યવસ્થા જાળવનારાઓને હજારો કરોડો રૂપિયામાં પૈસા આપવા પડે છે। વેચનારાઓની વાત સાંભળી અને હપ્તાના રકમની વાત સાંભળી તમારા પગ નીચેથી જમીન ખસી જશે। આ હપ્તાની રકમ કરોડો રૂપિયાથી પણ વધુ થાય છે। એટલે સમજી જજો કે પોલીસ દારૂ બંધ કરાવવાના પક્ષમાં કેમ નથી હોતી। એ આક્ષેપ આદિવાસી આગેવાનો પણ લગાવી ચૂક્યા છે। વાંસદા તાલુકામાં જે વ્યસનનું દૂષણ આજકાલ સાંભળવા મળી રહ્યું છે, પુરાવા સાથે જોવા મળી રહ્યું છે, જેમાં દારૂ છે, મટકા છે, જુગાર છે, ચરસ છે, ગાંજો છે, અફીમ છે, એનું જે ધૂમ વેચાણ વાંસદા તાલુકામાં થઈ રહ્યું છે, એ બાબતે આપ યુવાનોને એ બાબતથી મુક્ત કરવા માટે અને પોલીસ તંત્ર એ બાબતે કાળજી લે, એ બાબતે આપ કંઈ કહેવા માંગશો? આ જે વ્યસનનો દૂષણ ચાલી રહ્યો છે, એ વ્યસનના દૂષણ ચાલવામાં કંઈ પણ કારણ છે કે જે બહારથી ધંધાદારી દુકાનો વેપારી આવ્યા છે ને, એ ખરેખર બહારથી ચરસ ગંજા અને આ છોકરાઓને એક લંચ ફેલાવવા માટે એક હુપ કર્યો છે અને લોકો આજે બરબાદ થયા છે, જુવાન છોકરાઓ, અને એમના માટે આજે જાગૃત થઈ છે સમાજ, અને સમાજ આજે કોઈ પણ સમાજે ઉભો થવું પડે અને આ ચરસ ગાંજા દારૂ બટકા અને જુગાર બંધ કરવું જોઈએ, અને એમના માટે ખરેખર દરેકે જાગવું પડે અને આગળ વધવું પડે। અને જે કંઈ પણ સરકારના અને પ્રશાસન છે, પોલીસ પ્રશાસન છે, એ ખરેખર એમ કહે તો એમને 2% મળતા હોય, 5% મળતા હોય અને એમની રોજગારી ચાલતી હોય, એટલા ખરેખર આ પોલીસ એમ કહે તો કાન આગળ નાક આડું કરીને બેહી રહેલા છે, અને એમાં ખરેખર આ ખોટું થઈ રહ્યું છે। પણ ખરેખર આ જુગાર અને દારૂ બંધ થવું જોઈએ, એમના માટે લોકો જાગૃત થશે એવી અમને ખાતરી છે। બીજું ભરૂખભાઈ, કે જાણવા મળતી માહિતી મુજબ આપ તો તાલુકાના સદસ્ય નાગરિક છો, પરંતુ જે માહિતી મળી રહી છે કે વાંસદા ધરમપુર રોડ પર પીપલખેડની આસપાસ તાલુકાનો સૌથી મોટો અડ્ડો દારૂનો ચાલે છે, જ્યાં કરોડો રૂપિયાનો દારૂ જે હરાજીમાંથી ગાડી ખરીદી કરી એમાં માલનું વહન થઈ રહ્યું છે, અને એ બાબતે આપ શું કહેશો? આવું કંઈક પીપલખેડ કે ધરમપુર રોડ પર નો હોય, દરેક જગ્યા હોય, અને દરેક જગ્યા એમને લાખોનો પોલીસ પ્રશાસનને હપ્તો મળતો હોય, અને પોલીસનો જ્યારે કંઈ એમની ગાડી આવતી હોય અને એમના પોલીસનો માણસ હોય, ડ્રાઈવર હોય કે કોઈ પણ હોય, બુટલેગર સાથે મળેલો હોય, અને આજે તમારા વિસ્તારમાં રેડ પડવાની છે એટલે જાણકારી મળી જાય છે, અને એ બુટલેગર પકડાતા નથી અને એમના માટે ભાગતો રહે છે અને પોલીસનો હપ્તો મળતો રહે છે। એ તો જગ જાહેર છે, એ આજનું નથી, ગાંધીજીનું આ ગુજરાત છે, છતાં પણ એક એ છે કે ખરેખર આમ ગાંધીજીનું અને દારૂ બંધી છે, પણ દારૂ બંધી નથી, દારૂ વધારે વેચાતી છે અને પોલીસ એના પર ચાલતી છે। પ્રાપ્ત માહિતી અનુસાર સાહેબ, પીપલખેડ ગામને કે પીપલખેડના આસપાસના ગામને મિની દમણ તરીકે આજે ઓળખવામાં આવે છે,
એ વાંસદા તાલુકાની આ છાપ જે પડી છે દારૂ બાબતે, મિની દમણ બાબતે, એ શું કહેશો આપ તેમાં? એમાં જે કંઈક છે એ તો આ લોકો આમ કઈ તો ફક્ત રોજગારી મેળવતા હોય, મોટા હપ્તા આમ અધિકારીને મળતા હોય, એમનો 10 મળે ને 5 મળે જે કઈ બુટલેકર છે એમને, અને એ જો જે વાત છે તે જાહેર છે અને એ થતું છે. એમાં ખરેખર પોલીસ જ્યાર સુધી જાગૃત નહીં થાય અને લોકો જાગૃત નહીં થાય ત્યાર સુધી આ બુટલેકર હટશે નહીં. આપે જોયું કે વાંસદા તાલુકાના નાગરિક એવા બારૂકભાઈએ તાલુકામાં ચાલતા દૂષણ બાબતે પોતાનું જે નિવેદન આપ્યું છે એ બાબતે હવે સરકાર શ્રી આગળ શું પગલાં લેશે એ જોવાનું રહ્યું. લોકોમાં એવો પણ આક્ષેપ છે કે આ ગેરકાયદેસર ધંધાના કારણે આખા વિસ્તારમાં એક પ્રકારની સાંઠગાંઠ ઊભી થઈ ગઈ છે. આ દરમિયાન કુકણા સમાજ અને સ્થાનિક આદિવાસી આગેવાનો દ્વારા જનતા રેડ કરવાની પણ ચેતવણી આપવામાં આવી હતી પોલીસ તંત્રને. લોકોએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જો તંત્ર કાર્યવાહી નહીં કરે તો જનતા પોતે જ આગળ આવીને ગેરકાયદેસર દારૂના વેપાર સામે લડત આપશે. મહત્વપૂર્ણ બાબત એ પણ છે કે જે થનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો માહોલ હાલમાં છે, પણ પોલીસ અને તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કે એક્શન કરવામાં આવતી નથી. ચૂંટણી પહેલા આ મુદ્દો હવે રાજકીય રીતે પણ ગરમાયો છે. વિરોધ પક્ષ દ્વારા સત્તાધારી તંત્ર પર ગંભીર આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ જિલ્લા કલેક્ટર દ્વારા ચૂંટણીને ધ્યાનમાં રાખીને દારૂબંધીનો કડક આદેશ કરવામાં આવ્યો છે. એ અંગે ઘણા પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. વાંસદા તાલુકાના પીપલખેડ ગામની આસપાસ થયેલા મિની દમનના કારણે હવે સમગ્ર વિસ્તાર ચર્ચાનો વિષય બનવા પામેલ છે. ચૂંટણી પહેલા આ મુદ્દો શું વળાંક લે છે એ પણ ખાસ મહત્વનું પાસું છે. આ મુદ્દો હવે માત્ર કાયદો વ્યવસ્થા પૂરતો સીમિત રહ્યો નથી, પરંતુ તાલુકા પંચાયતની ચૂંટણી પહેલા રાજકીય મુદ્દો પણ બની ગયો છે. વિરોધ પક્ષ દ્વારા સત્તાધારી પક્ષ પર આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. તેઓ બુટલેગરને આડકતરી રીતે સહારો આપી રહ્યા છે, જ્યારે સત્તાધારી પક્ષ આક્ષેપોને નકારવામાં હાર માનવા તૈયાર નથી અને દારૂબંધી માટે હજુ સુધી સત્તા પક્ષના કોઈ પણ તાલુકા લેવલથી કોઈ પણ નેતાએ નિવેદન આપવામાં આવ્યું નથી. વાંસદા તાલુકામાં દારૂના ગેરકાયદેસર વેચાણ, વેપાર અને મિની દમનના મુદ્દો હવે ચૂંટણી પહેલા તંત્રની કાર્યવાહી અને જનતાનો ગુસ્સો કઈ દિશામાં જાય છે એ પણ મહત્વનું સાબિત થશે. આવનાર સમયમાં હજુ દારૂબંધી માટે ઘણા બધા એવા પ્રશ્ન છે, લોકોના પ્રશ્ન છે, સમાજના પ્રશ્ન છે. સમાજના પ્રશ્ન જીજે દેશી ન્યૂઝ હજુ પણ લાવતું રહેશે.